કેમ છો બધા? આજે લાસ્ટ વીક મેં બુક વાંચી છે, મોસાદના જાસૂસી મિશનો. નગેન્દ્ર વિજય સરની છે અને હું ફર્સ્ટ ટાઈમ 2019માં અમદાવાદ આવ્યો ત્યારે જ મેં સેમ બુક વાંચેલી. તો આમાંથી હું જસ્ટ 2-3 ક્રક્સના પોઈન્ટ કહું છું. એટલે ઇઝરાયલ સ્ટ્રોંગ છે એ તો બધાને જગજાહેર ખબર છે. આપણી ઇન્ડિયામાં શું પ્રોબ્લેમ છે એ જે બુકમાં નગેન્દ્ર વિજય સરે કીધું એ જ શબ્દો હું યુઝ કરી રહ્યો છું. મારા કોઈ પોતાના શબ્દો નથી. આપણને છે ને ભણાવવામાં હિસ્ટ્રીમાં ગુલામી જ ભણાવવામાં આવે છે. આપણે 1500થી ઈસવીસન 1500થી 1800 સુધી મુઘલોની ગુલામી કરી, પછી 150 વર્ષ અંગ્રેજોની ગુલામી કરી. એટલે આપણા સિલેબસમાં છે ને ગુલામી જ ભણાવવામાં આવી છે કે આપણે જે અહીંયા આપણા ઇન્ડિયાના શાસકો થઈ ગયા, ચોલ ગણો કે સોલંકી ગણો કે ચૌહાણ ગણો, એ ભણાવવામાં જ નથી આવ્યા. કે આવ્યા છે તો માત્ર જૂજ માત્રામાં આવ્યા છે. એટલે કે આમાં છે ને હિન્દુને કાયમ લાચાર, નિર્દય, નબળો એવો જ બતાવવામાં આવ્યો છે કે આપણી ફાઇટ કરવાની જે કોઈ કેપેસિટી જ નથી, એવી જ રીતે આપણા ઇતિહાસમાં દર્શાવવામાં આવ્યું છે. અને બીજું કે આ વિચારધારા પાછળ છે ને 3 વ્યક્તિનો મેઇન હાથ છે. એક તો કે જવાહરલાલ નહેરુ, કે એને એવું સમજ્યું કે આ કોમીવાદને જન્મ આપશે, કે આપણે હિન્દુઓ રાજા વિશે સારું ભણાવવામાં આવે તો કોમીવાદને પ્રોત્સાહન મળશે. એટલે એને ના કર્યું. ને પછી 11 વર્ષ સુધી આપણો શિક્ષણ મંત્રી રહ્યો મૌલાના અબ્દુલ કલામ આઝાદ, કે જેને દાટવાળી એને ઘણા બધા એક અધિવેશનમાં એવું ઓપનલી કીધેલું કે બી સ્ટ્રિક્ટ અગેન્સ્ટ કાફિર્સ અને એક્સ્ટ્રીમલી પોલાઇટ અગેન નોન કાફિર્સ. એટલે કે હવે આવો જો આપણા દેશનો હિન્દુ મેજોરિટી દેશનો જો શિક્ષણ મંત્રી આવી વાતો કરે તો પછી કરવાનું જ શરૂ રહ્યું. અને વધ્યું ઘટ્યું ગાંધીજીએ પૂરું કર્યું અહિંસાનું નાખીને, કે કોઈ એક લાફો આપણાને મારે તો કે સામે બીજો ગાલ ધરો. એટલે સખત બુકમાં લખ્યું છે, બહુ જ સરસ વાંચવા જેવી છે મોસાદના મિશનો સાથે. અને બીજું કે જ્યારે વાત ધર્મ અધર્મની હોય ને ત્યારે અહિંસા કોઈ દિવસ આવે નહીં. રામાયણમાં ક્યાંય અહિંસાની વાત નથી, મહાભારતમાં અહિંસાની વાત નથી. અહિંસા શબ્દ ખાલી અષ્ટાંગ યોગમાં, વેદમાં એવું લખેલું છે કે મુનિઓને જ ખાલી એપ્લિકેબલ પડે, સાધુઓને એપ્લિકેબલ પડે. હવે જો હું રાજા હોઉં દેશનો, મને કોઈ મારા દેશમાં